જીતું આગળ બધા આવે છે પૈસા આપી દે કાઈ નહીં મળે ઉભા રહ્યો આજ રાવણ હળગશે કે ડૂબશે. હાલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. હું તમારો પ્રિય સુરેશ એમ ડિજિટલ. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને તમે અમારા વિડીયો જોતા એટલે તમે મજામાં જ હશો. તો આજે આપણે વિડીયોના માધ્યમથી તમને અમે શું કરવાના છીએ, કઈ જગ્યાએ જવાના છીએ, બધું તમને બતાવીશ. ત્યાં અમારા વિડીયોની અંત તક તમે બન્યા રહેજો. તો આપણે આવી ગયા છીએ અમારા શાળા એટલે પ્રવીણભાઈ પાસે. તો પ્રવીણભાઈ, આપણે યાર્ડ માર્કેટની અંદર આ રાવણ દહન કરવાનું છે ને એનું કેવડું આયોજન થાય છે, કેવડું મોટું થાય છે ને કેટલા વાગે ચાલુ થાય છે? 5 વાગ્યાના ગાળામાં માણસો ભેગા થવા મળશે. રાતે 10 વાગ્યા લગી 10 વાગ્યા લગી રહેશે માણસો. એટલે આમ પછી આમ કઈ મેળા બેળા જેવું મેળો થાય છે એમ તો. એમ હા, વરસાદના લીધે લગભગ કેવરાવશે થોડુંક. વરસાદ તો રહી નથી ગયો લાગતો? નથી રહ્યો વરસાદ, એમ છે. કેવરાવશે અને થોડું. આમ કેટલું પબ્લિક ભેગું થાય અંદાજિત? 400 થી 500 જેટલું પબ્લિક ભેગું થાય. 400-500 જેટલું. વાંધો નહીં, તો આપણે કેપ્ચર કરીએ. અને તમે કાંઈ નહીં આમ મનોરંજન કરવા જાઓ કે કાંઈ ધંધો કરવા જાઓ? હું તો ફુગાનો ધંધો કરવા જાઉં છું. એવું છે? હા, ફુગા આપણે લાઈવમાં આપણે બતાવવાના થાય. કાંઈ વાંધો નહીં, બતાવી દઈએ. અને ત્યાં મોટા હસ્તી કોઈ આવે? કોણ કોણ આવે? જીતું આગળ બધા આવે છે. એમ? હા, તો આપણા વિડીયોની અંત તક બન્યા રહેજો. તમને જે કાંઈ પ્રોસેસ છે બધી બતાવીશ તમને. તો આપણે જવાનું છે વાળ કપાવા છે મિત્રો. મારી સાથે બન્યા રહેજો. હું કરાવું તારે? તારે વાળ કપાવા છે? હે? કયા કપાવા? 1 સાઈડ કે 2 સાઈડ? હે? 2 ટાઈટ. હા, મારા તો કપાવાના જ છે ને. પણ હવે રાવણ દહન નહીં થવા દે, કારણ કે વરસાદ સમજો સળંબી ગયો છે કે નહીં પ્રવીણભાઈ? હા, વરસાદ આવવાનો જ છે, તો નક્કી થઈ ગયું. રાવણ નહીં હળગવા દે. ચાલુ થઈ ગયો. હે? ચાલુ થઈ ગયો વરસાદ જો. હા, જો આમ કાળું મસ્ત ડુબાંગ થઈ ગયું છે. વ્યવસ્થિત ડોશમાં રૂપિયા માગે એટલે છોકરોને વાપરવા દઈ દેવાના હોય. ડોશમાં હાલતો પણ હાલો એમ ન હાલે. નહીં મળે, પૈસા આપી દે કાઈ નહીં મળે. આપી દો, મળે સા પાણીને કાંઈ આપી નહીં દો મળે. એટલે આપી દો. અમે કેટલા દુઃખ ખમો હો. લ્યો ભાઈ લે, હાલો મને એટલા ન થાય કઈ. આટલે કઈ ન થાય. લાટ બધા એટલા 50 રૂપિયા લાય. આપો મળે. હાલો મને નથી મને 50 ભલે રૂપિયા નો આપી દો, 50 રૂપિયા આપી દો. હમણાં તને 50 નો હો આપી લાય. હા, ધંધો થઈ છે. તો આ 20 રૂપિયા આપ્યા છે, અત્યારે 30 રૂપિયા લેવાના છે. બરાબર. બરોબર. એમને પ્રવીણભાઈ, આજ રાવણ હળગશે કે ડૂબશે? ડૂબવાનો છે એવું લાગે મને છે. ડૂબી જવાનો છે એવું લાગે મને છે. આ પાણી પીવાનું છે. આ પાણી પીવા રોકાઈ ગયા છીએ. એકદમ મીઠું પાણી છે. ભાવનગરની અંદર છે હો મારા વાલા. ક્યાં કમર કાકડી છે? હા, તો આ બધી જો ઉપર દેખાય છે કંઈક કમર કાકડી છે એમ કહે છે. તો હાલો તમને ઝૂમ થાય તો ઝૂમ કરી બતાવું. બસ આટલું ઝૂમ થયું છે. તો અત્યારે રાવણ દહન કરવાનું છે. તમે વરખ શોપેથી જવાનું છે. યાર્ડ માર્કેટની અંદર આવેલું છે. તો જો આ યાર્ડ માર્કેટ છે, ત્યાંથી આમ જવાનું છે આપણે. અહીંયા ટ્રેક્ટરની ટોલીઓ બનાવે છે. વરખ શોપે સંત કૃપા વર્કર્સ. અંત અમારી સાથે બન્યા રહી ગઈ વિડીયોની અંદર. હનુમાનજીનું મંદિર જોયું છે. હનુમાનજીનું મંદિર જોવો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. હાઈવે રોડ ઉપર નાની અમથી મોટી આવી છે હનુમાનજી મહારાજની. જોવો, આ વર્કશોપ છે. આ બધા ફ્રૂટ છે મિત્રો, ફ્રૂટ શાકભાજીની અંદર. તો આપણે અહીંથી નીચે ઉતરી જવાનું છે. જો અહીં છે કાકા ફ્રૂટ ને શાકભાજીનું બધું વેચે છે. ઉભા રહ્યો નહીં તું. ક્યાં જવું? આપણે જવું છે યાર્ડના માર્કેટના ગેટની સામે બરોબર પહોંચી ગયા છીએ. આ યાર્ડ માર્કેટનો ગેટ છે, એની અંદર આપણે રાવણ દહન કરવાનું છે. તો ચાલો, તો ફાઇનલી આપણે જે રાવણ દહન કરવાનું છે ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ. તો 2 પૂતળા ઊભા કરી દીધા છે. રાવણનો પૂતળો અત્યારે તૈયાર કરવામાં આવે છે. મોટી ટ્રેન લાવી છે આગળ ઊંચું કરે એટલી વાર છે મિત્રો. 2 પૂતળા કુંભ કરણ અને મેઘનાથનું કરી નાખ્યું છે. હવે રાવણને પૂતળું ઊંચું કરી રહ્યા છે. તો વિડીયોમાં તમે બન્યા રહો. જો કેટલા લોકો એક સાથે મહેનત કરે છે. જુઓ, આ રાવણનું પૂતળું અત્યારે ઊભું કરી રહ્યા છે. રાવણને ખેંચી રહ્યા છે સીધો કરવા માટે. કહેવાનું એવું છે, જો ત્યારે સીધો હોત તો અત્યારે એને આપણે હળગાવવો પડત વાલા. તો આપણે રાવણની અંદરનું વ્યૂ કેવું છે, અંદર કેવું ખોખલું છે, અંદર કેવા ફટાકડા ગોઠવા છે, તો આપણે તમને બતાવી દઉં રાવણની અંદર. તો જુઓ મિત્રો, આ બધા
ફટાકડા બોમ્બ ટીંગાડ્યા છે જો આ બધા જે ટીંગાય છે કેટલા બોમ્બ ને ફટાકડા અંદર છે જો આ બધા ટીંગાય છે ફટાકડા છે પેર લગાવી રહ્યા છે રાવણનો તો આજે રાવણ દહન છે મિત્રો આ બધાની અંદર પબ્લિક નહીં હમાય અત્યારે ખાલી ખમ છે આ જગ્યા યાર્ડ માર્કેટની અંદર આપણે રાવણ દહન રાખેલું છે અને તમે આપણા વિડીયોની અંદર અંતક બની રહેજો 4-5 સ્ક્રીન લગાવેલી છે પણ એની અંદર પણ બતાવવામાં એક સ્ક્રીન અહીંયા છે એક સ્ક્રીન પણ છે એલસીડી 3-4 લગાવેલી છે એલસીડી તો આપણા વિડીયોના માધ્યમથી તમને બતાવીશ રાવણ દહન કેવી રીતનું કરે છે કેટલું પબ્લિક ભેગું થાય છે તો આપણા વિડીયોની અંદર તમે બની રહેજો મારા વાલા તો આ જગ્યાએ મોટી સંખ્યામાં પબ્લિક ભેગી થશે રાવણ દહન છે એટલે તો જુઓ કેટલું બધી ખુરશીઓ કરી છે તો જુઓ આ આપણે સ્ટેજ બનાવ્યો છે જીતુભાઈ વાઘાણી આવશે ને અહીંયા આપણે ભાષણ કરશે એ ભાષણ કરવાનું છે અને મોટા સંતો મહંતો આવશે એના માટે સ્ટેજ બનાવ્યો છે અને આ નાનો સ્ટેજ છે એની માથે નાની નાની દીકરીઓની બધાની માટે રમવા માટેનો કર્યો છે નાટક બાટક જે કાંઈ કર્યું હશે ને એ આ સ્ટેજ માથે રમશે તો પહેલો દેખાય કુંભકર્ણ છે આ રાવણ છે અને આ મેઘનાથ છે તો ડ્રોનથી પણ વિડીયો શૂટ કર્યા છે જો આપણી પાસે ડ્રોન નથી આપણી પાસે ખાલી કેમેરો છે તો અમારો ડ્રોન અમારો મોબાઈલ છે પ્રેમભાઈ ફુગા લઈને ભજી ગયા જો કહેતા હતા કે નહીં હું ફુગાનો ભાવ રાખ્યો ભાઈ 10 રૂપિયા 10 રૂપિયામાં ફૂગો આપે છે ગેસના છે ચાલુ ગેસ ને કીર ના દી વેચવાના હે કીર ના દી કીર માંથી વેચવાના ગેસ વાહ તો અહીંયા મોટો જબરો શોપ લાગી ગયો છે રમકડાનો સેલ 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 તો રમકડા લેવા હોય તોય છે અને ફુગા લેવા હોય તોય છે હાલો દી આચમી ગયો છે સ્વામિનારાયણ ગુરુકુળ ચિત્રના બાળકો દ્વારા પણ સુંદર મજાની કૃતિઓ અહીં રજૂ કરવામાં આવશે તો બધી જ આવી તમને કૃતિઓ બતાવીશ તો તમે વિડીયોમાં મારા અંત તક બન્યા રહેજો એટલે જીતુભાઈઓ નિર્ણય કર્યો ફરાળી વાનગીઓ આપવાનું હું તમને વચન આપું છું ને અને તમે મોડાકત રહેતા હતા ત્યારે તમે શું ફરાળી વાનગી ખાતા હું જ્યારે સરકારી શાળા પ્રાથમિક શાળામાં ભાવનગર ભણતી અને ત્યારે મોડાકતમાં અમે બોર તળાવ જતા અને અમારા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી અમને ફરાળી જુદી જુદી વાનગીઓ ખવડાવતા જોઈ નથી શકતા આપણે આજે આ રાવણ દહન નિહાળીએ છીએ એ નિહાળી નહીં શકે પણ પોતાના અંતરની આંખોથી એ આપણી વચ્ચે કૃતિઓ રજૂ કરવા જઈ રહ્યા છે રાવણ દહનમાં સંતો મહંતો પધાર્યા છે તોરણિયાના બાપુ પણ પધાર્યા છે મન આપો આનંદ આપો અને અંદરથી રાવણી વૃત્તિનો નાશ કરો અને સૌ એક સાથે મળીને આવો દશેરા ઉત્સવનો આવો ઉત્સવ ઉજવીએ અને આપ બધા પધારે આપનું સ્વાગત મારા શબ્દનો વિરામ સાથે ભારત માતા કી જય જય શ્રી રામ એક વાર એવો જયકારો છેલ્લો કરી નાખો કે ભાવનગર મારી શબ્દ ગાંતો 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 અયોધ્યામાં ગાંધીને એ ત્રણેય લોકમાં આટો મારી પાછો એમ કહેવાય કે અહીંયા ભારત માતા કી જય જય શ્રી રામ રાવણ દહન થઈ રહ્યું છે અને જોવો આ પૂતળું જો ફટાકડેથી મળ્યા ફોડવા ફડા ફડાઈને ડફા ડફી મળ્યા કરવા તો રાવણ દહન કરી નાખ્યા પછી પબ્લિક બધી જોવે ઘરે ઘરે ભાગવા મળે છે પબ્લિક કેટલું છે તમે જોવો એ બધી એ ભાગવા મળી છે આ પબ્લિક જોવો કેટલી પબ્લિક લગભગ 1 લાખ પબ્લિક આસપાસ પબ્લિક ભેગી થઈ હતી રાવણને દહન કરવા માટે આ વર્ષે તો નહીં પણ આવતા વર્ષે તો અહીંયા મોટો જબરો પ્રોગ્રામ પણ ગોઠવવું છે આપણે જાણીએ એક ભાઈનો ધંધો કેવો રહ્યો છે ભાઈ કેવો તમારો ધંધો રહ્યો બહુ મસ્ત ધંધો રહ્યો સારો રહ્યો બીજા વર્ષ આવવાની ઈચ્છા છે બીજા વર્ષે તો વધારવું પડશે થોડું એમ છે ખૂબ આભાર તો બેન તમારો ધંધો કેવો રહ્યો બેન સારું સારું બેન કોંગ્રેચ્યુલેશન આવતા વર્ષે ડબલ કમાવ એવી અમે પણ આશા રાખીએ છીએ વાહ ખૂબ ખૂબ હા હવે બધું પતી ગયું છે ઘરે જઈએ આ હતો આપણે રાવણ દહનનો બ્લોગ દશેરાનો તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો મળીએ આપણે એક બીજા નવા વ્લોગની સાથે ત્યાં સુધી બાપા સીતારામ